હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 9:30. આજે છે સન્ડે. મારે જવાનું છે માર્કેટે, થોડો સામાન લેવાનો છે અને માર્કેટ થઈ જશે બપોરે 12:30 બંધ, એટલે એ પહેલાં જવાનું છે. અને દીકુ ઉઠી ગઈ છે. પૂરમ બે આજે સન્ડે છે એટલે બધા લેટ ઉઠ્યા હતા, કારણ કે સન્ડેમાં બીજું કંઈ તો કામ હોય નહીં. અત્યારે પૂરમ બધું ઘરનું વાસી કામ કરે છે, દીકુ વચ્ચે રમે છે. તો સારું, ચાલો મળીએ રસ્તામાં. તો ગાઈસ, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. વાગ્યા છે 2:30, બટ વાગી ગયા એવું લાગે છે 6 વાગી ગયો એવું. ચારેક પર અત્યારે વરસાદી માહોલ છે. તો સારું, જોઈ વરસાદ એન્જોય કરી પછી મળીએ. સિગરેટ મને તેડવા માટે આવી ગયા છે અને અમે નીકળ્યા ત્યારે થોડો વરસાદ હતો, અત્યારે તો બહુ ફાસ્ટ છે. તો અમે અત્યારે દીદીના ઘરે જઈએ છીએ. આજે અમે લોકોનો પ્લાન એવો છે કે અમે બહાર જમવા જવાના છીએ. મમ્મી ને દીદીની અત્યારે બીજા દીદીના ઘરે આવી ગયા છે અને અમે લોકો ત્યાંથી બધા સાથે જમવા માટે જઈશું. તો જો આ દીકુ છે, એના પપ્પા ડ્રાઈવ કરે છે. તો ચલો મળીએ દીદીના ઘરે જઈને. ફ્રેન્ડ્સ, અમે લોકો દીદીના ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સાંજના 8 અને વરસાદ પણ અત્યારે રહી ગયો છે. વાતાવરણ પણ બહુ મસ્ત થઈ ગયું છે અને હવે થોડી વારમાં રેડી થઈને બહાર જમવા માટે જવાના છીએ. તો આજે હું તમને મારી પૂરી ફેમિલીને મળાવીશ. તો મળીએ. તો ફ્રેન્ડ્સ, આજે અમે ફૂલ ફેમિલી બહાર ડિનર માટે આવેલા છીએ ઢોસા કિંગમાં. તો ચલો તમને અહીંનું વ્યૂ બતાવું. બહુ ફાઇન લોકેશન છે જામનગરમાં. ગ્રીન સિટીથી આમ બાયપાસ, લાલપુર બાયપાસ તરફ આવો ને ત્યાં છે શાલિગ્રામથી આગળ. આ બહારનું વ્યૂ છે અને અંદરનું લોકેશન બહુ ફાઇન છે. શું બોલો? મારું કંસારા હોલની સામે. મારું કંસારા હોલની એક્ઝેક્ટ સામે છે. તો હું તમને અહીંનું વ્યૂ બતાવું. લોકેશન બહુ ફાઇન છે, તો એકવાર જરૂર અહીંની વિઝિટ કરજો. તો હવે તમને હું થોડા સિનેમેટિક બતાવું છું સીન, તો એકવાર જરૂર અહીંની વિઝિટ કરજો. હેલો ગાઈસ,
તો ઢોસા કિંગનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. એનું ફૂડ બહુ મસ્ત છે. અમે લોકો બધા જમી લીધું છે. હવે સાથે થોડો મસ્ત પ્લેસ એરિયો છે બેસવા માટેનો, તો બધે તમને આખો વ્યૂ દેખાડું. હાય મામા. ઓકે મામુ. ગાઈસ, જો આ મમ્મી છે અને એના ફોરમ ધનુ બેઠી છે, અહીંયા ફોરમ બેઠી છે, અહીંયા કવું બેઠો છે, અહીંયા દીદી બેઠા છે, અહીંયા આપણા નકડા દીદી ગુડી દીદી બેઠા છે, અહીંયા આછું બેઠો છે. આછું હાય. હાય મામુ. આપણા બંને સાહેબ બેઠા છે, ઘનશ્યામગીરી, ઓલા છેલ્લો દિવસ વાળા. તો અમે લોકો નીકળી છીએ, દીદી ને એ લોકો એના ઘરે જાય છે. ઓકે, સારું. બાય ફિયાન, બાય કરો. બાય બાય આશુ. બાય થેન્ક યુ કરી દો. હાલો હાલો આવજો. બાય. કાનું મામુ. ઓકે. તો દીકુએ અત્યારે આઈસ્ક્રીમનું વેન કર્યું છે. એન પપ્પા આઈસ્ક્રીમ લેવા માટે ગયા છે. જો એન પપ્પા ગયા છે આઈસ્ક્રીમ લેવા. શું ખાવું છે તારે? જો દીકાભાઈ, આઈસ્ક્રીમ ખાવ છો? આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બોલો. તો ગાઈસ, દીકુએ રસ્તામાં કરી હતી જીદ આઈસ્ક્રીમ ખાવાની, તો અમે લોકો બધા આઈસ્ક્રીમ અત્યારે ખાઈ છીએ. ફેમિલી પેક લીધું હતું અમૂલનું, છે સ્પેશિયલ અંજીર, અમૂલનું લીધું હતું. પપ્પાને કે તો શું ખાસ? આઈસ્ક્રીમ કે આખું તો ન ખાતો, એને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે. કાલે બી એને આઈસ્ક્રીમ ખાવી હતી પણ કાલ રાતે મળી નહીં. હવે અત્યારે એન્જોય કરે છે આઈસ્ક્રીમ બાના હાથે. બોલે બેટા આઈસ્ક્રીમ બોલો. કેતો આઈસ્ક્રીમ કેતા તારે શું ખાવું છે? એમની તું શું ખાસ? આને શું કહેવાય? હે આઈસ્ક્રીમ ના બોલાવો ત્યારે બોલે જ નહીં.